આપણે બધા શેનાથી ઓળખાઈએ છીએ? આપણે ગુજરાતની બહાર જઈએ તો એમ કહેવાય કે ગુજરાતી છે, દેશની બહાર જઈએ તો ઇન્ડિયન, ભારતીય છે. આઈ એમ એ ઇન્ડિયન, હું ભારતીય છું. રાષ્ટ્રભાવ જેની અંદર હોય, રાષ્ટ્ર વિચાર જેની અંદર હોય, માનનીય નરેન્દ્ર મોદી સાહેબને હું વંદન કરું છું સાહેબ, કે આ દેશના એવા એક વીરવીર પુરુષે માત્ર ને માત્ર ભારતમાં નહીં પણ વિશ્વમાં જેને ડંકો વગાડી દીધો કે ભારત એ કોઈ સામાન્ય દેશ નથી, હિન્દુસ્તાન એ કોઈ સામાન્ય રાષ્ટ્ર નથી. ઓશો રજનીશે એવું કીધું છે, સાંભળજો, કે ભારત ઈ દેશ નથી, ભારત ઘટના છે. અને આ ભારત ભૌમ માટે આપણા દેશના કેટલાય વીરવીર જવાનોએ સાહેબ હામી છાતીએ ગોળીઓને સહન કરી છે. માથાની ટીકડી તો બધાઈ લે, માથાની દવા તો બધાઈ લે, માથા દુખતું હોય ને તો 2 ગોળી ખાઈને હુઈ જવાય, પણ દેશ માટે જેણે એમ કહેવાય કે જીવન જીવવાના સોગંદ લીધા હોય અને હામી છાતીએ જેમણે બંદૂક ખાધી હોય, ગોળીઓ ખાધી હોય, એ વીરવીર પુરુષોને સલામ કરવા પડે. હમણાં 23મી માર્ચ ગઈ સાહેબ, આજે આ 26 માર્ચ છે, હમણાં 23મી માર્ચ ગઈ. આ દેશના એવા ક્રાંતિકારી, આ દેશના એવા વીર જવાનો રાજગુરુ ભગતસિંહ અને સુખદેવ એ લાહોરની એમ કહેવાય કે જેલમાં જેથી ફાંસીને માચડે ચડાવ્યા હશે સાહેબ, એ યુવાનો એ આ દેશના એવા યુવાનો હતા કે જેના સપનાઓમાં, જેમના વિચારોમાં ભારતનું નવ નિર્માણ હતું, પણ એમને ફાંસીએ ચડાવ્યા ને એ હસતા મુખે મેરા રંગ દે બસંતી ચોલા અને હસતા મુખે જે ફાંસીના માચડે ચડી ગયા હોય, તો આ દેશનો રાષ્ટ્રભાવનો દીકરો, આ દેશની જે મર્દાનગી છે, અને એટલા માટે આ દેશના ક્રાંતિકારીઓ માટે જે શબ્દો લખાણા કે મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાઈ, મર્દ ચિંતા नहीं माने, मर्द लई अरुदई, मर्द को मर्द बचावे, गहरे साकरे सब काम इस मर्द को मर्द ही आवे, फिर मर्द उसी को जानिए, सब सुख दुख साथी सर्द के, बेताल कहे सुन विक्रमाए, लंचन सब मर्द के. आ देश माटे जेदी आजाद थयो देश, तेदी आपने केटलाय क्रांतिकारीओ याद आवे, आपने मंगल पांडे याद आवे, आपने चंद्रशेखर आजाद याद आवे, आपने खुदीराम बोस याद आवे, आपने प्रफुल्ल चाकी याद आवे, आपने नंदशेखर ध्रुव याद आवे, आ देशनी वीरांगनाओ झांसीनी राणी लक्ष्मीबाई, अहल्याबाई, दुर्गाबाई आपने याद आवे, आ देशना नेता गांधीजी याद आवे, सरदार वल्लभभाई पटेल याद आवे, लाल बहादुर शास्त्री आपने याद आवे. साहेब पृथ्वी केताय भूपाड़ पैड़ा, धरा नाथना केतोय दुख टायड़ा, सुता राजवी कंईक कीधा सेता, नमो सोरठी मातना राजनेता. एवा एवा वीर वीर पुरुषो आ धरतीनी माथे થઈ ગયા ત્યારે આ દેશને આઝાદી મળી છે. અને એ વીર વીર પુરુષોમાં એક પુરુષ એવો, એક લશ્કર એવું, એક તખતો એવો જેને આર્મી કહેવાય છે, અને એ આર્મી થીમ લઈ તમારી સામે રજૂ થાય છે આ જય શક્તિ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ. પણ એના માટે મને કહેવાનું મન થાય કે આઝાદી કેરા હવનમાં હોમાઈ ગયા જે હરખથી, ગાથા અમર રાષ્ટ્રની ગાવી ગમે છે ગર્વથી. સાંભળજો મિત્રો, કે આઝાદી કેરા હવનમાં હોમાઈ ગયા જે હરખથી, ગાથા અમર રાષ્ટ્રની ગાવી ગમે છે ગર્વથી, નીડર અમર વીર જવાન અમારા સ્વરાજનો શણગાર છે, તેથી તિરંગા આજ તુને વંદન હજારો વાર છે. એ તિરંગાને હજારો વાર વંદન કરવાનું મન થાયનું કારણ આ દેશની આર્મી છે. અને આ જય શક્તિ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ છે એ તમારી સામે રાષ્ટ્રભાવ લઈને ઊભા થયા છે. તાલીઓના નાદથી માણીએ સુંદર મજાની થીમ, આર્મી સોંગ લડ જાના મેં લડ જાના.
दुश्मन ताक में बैठा उधर और हम तैयार हैं सीना लिए अपना इधर। खून से खेलेंगे होली कर वतन मुश्किल में है। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है। इंडियन आर्मी ने ये जंग शुरू नहीं की थी बट वी विल फिनिश इट। हाउ इज द जोश? हाउ इज द जंग? जय हिंद। अब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है। हाँ मेरी ज़मीन महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे। फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे। तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा। इतनी सी है दिल की आरज़ू। તાલીઓથી વધાવીએ ભારત માતા કે ભારત માતા की ભારત માતા की વંદે વંદે। વાહ, આમાં ખરેખર ગોળિયું નથી, નકર અમુક ને તો ખોપરીયું માં જ દેવાના હતા।